જય શ્રી કૃષ્ણ મિત્રો। સાસુ વહુનો પ્રેમ એક એવી હૃદયસ્પર્શ વાર્તા જે આંખોમાં આંસુ લાવી દેશે। નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે અમે તમારા માટે એક એવી લાગણીસ્પર વાર્તા લઈને આવ્યા છીએ જે આપણને શીખવે છે કે સાચો પ્રેમ સંબંધથી નહીં પરંતુ હૃદયથી જન્મે છે। જો તમને આવી ભાવનાત્મક વાર્તાઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અંત સુધી અમારી સાથે જોડાયેલા રહો। ગુજરાતના એક નાનકડા ગામમાં કાંતાબેન નામના એક વૃદ્ધ મહિલા રહેતા હતા। તેમના પતિનું વર્ષો પહેલાં અવસાન થઈ ગયું હતું। તેમનો એક જ દીકરો હતો, મનોજ। કાંતાબેને ભારે મહેનત કરીને મનોજને ભણાવ્યો, મોટો કર્યો અને સારા સંસ્કારો આપ્યા। સમય જતાં મનોજના લગ્ન નેહા નામની સંસ્કારી અને દયાળુ યુવતી સાથે થયા। લગ્નના દિવસે નેહાએ કાંતાબેનના પગે લાગી કહ્યું, આજથી તમે માત્ર મારી સાસુ નથી, મારી મા છો। આ શબ્દો સાંભળીને કાંતાબેનની આંખો ભીની થઈ ગઈ। ઘરમાં સુખ અને શાંતિ છવાઈ ગઈ। નેહા દરરોજ વહેલી સવારે ઉઠીને ઘરનું કામ કરતી, કાંતાબેનને સમયસર દવા આપતી, તેમના સાથે બેસીને વાતો કરતી અને તેને ક્યારેય એકલા પડવા દેતી નહોતી। એક દિવસ કાંતાબેન ગંભીર રીતે બીમાર પડી। ડૉક્ટર આરામ અને નિયમિત સારવાર કરવાની સલાહ આપી। મનોજ નોકરીમાં વ્યસ્ત રહેતો, પરંતુ નેહાએ દિવસ-રાત તેમની સેવા શરૂ કરી। તે પોતાના હાથથી જમાડતી, દવા આપતી અને રાત્રે ઘણીવાર જાગીને તેમનું ધ્યાન રાખતી। ગામના લોકો કહેવા લાગ્યા, આવી વહુ તો ભાગ્યને જ મળે, પરંતુ દરેક સુખની વચ્ચે પરીક્ષા આવતી જ હોય છે। મનોજની નોકરી છૂટી ગઈ, ઘરની આવક બંધ થઈ ગઈ, ખર્ચ વધ્યો, મનોજ ચિંતામાં ડૂબી ગયો। નેહાએ શાંતિથી કહ્યું, ચિંતા ન કરો, આપણે સાથે છીએ, ભગવાન જરૂર રસ્તો બતાવશે। તેણે પોતાના લગ્નમાં મળેલા ઘરેણાં વેચી નાખ્યા, પરંતુ કાંતાબેનને આ વાતનો અણસાર પણ આવવા દીધો નહીં। જ્યારે કાંતાબેનને આ વાત ખબર પડી, તેઓ રડી પડ્યા। તેમણે કહ્યું, દીકરી, તું ઘરેણાં કેમ વેચી દીધા? નેહાએ સ્મિત સાથે જવાબ આપ્યો, મા, ઘરેણાં ફરી આવી જશે, પરંતુ તમારા સ્વાસ્થ્ય અને પરિવારનો પ્રેમ ફરી નહીં મળે। આ સાંભળીને કાંતાબેને હારને ગળે લગાવી લીધી। થોડા મહિનાઓ પછી મનોજને નવી અને સારી નોકરી મળી ગઈ। ધીમે ધીમે ઘરની સ્થિતિ સુધરવા લાગી। એક દિવસ કાંતાબેને નેહાને કહ્યું, તું મારી વહુ નથી, મારી દીકરી છે। નેહાની આંખોમાં આનંદના આંસુ આવી ગયા। વર્ષો પસાર થયા। કાંતાબેનની ઉંમર વધી ગઈ, હવે તેઓ બહુ દુબળા થઈ ગયા હતા। એક સાંજે તેમણે નેહાનો હાથ પકડીને કહ્યું, મારા જીવનમાં ભગવાને મને સૌથી મોટું સુખ આપ્યું હોય તો તે તારા રૂપમાં આપ્યું છે। નેહા રડી પડી અને બોલી, મા, તમે જ તો મને સાચા પ્રેમનો અર્થ શીખવ્યો છે। થોડા દિવસો પછી કાંતાબેને શાંતિથી અંતિમ શ્વાસ લીધા। આખું ગામ તેમની અંતિમ વિદાયમાં હાજર રહ્યું। નેહા માતાની તસવીર સામે ઊભી રહીને બોલી, મા, તમે મને વહુ નહીં, દીકરી બનાવી। તમારો પ્રેમ મારા જીવનની સૌથી મોટી સંપત્તિ છે। તે દિવસે ગામના દરેક માણસની આંખો ભીની થઈ ગઈ। મિત્રો, આ વાર્તાનો સંદેશ એટલું કહેવા માંગુ છું હું, સાસુ અને વહુનો સંબંધ ઝઘડાનો નહીં પરંતુ પ્રેમ, વિશ્વાસ અને સામનનો હોવો જોઈએ। જ્યાં એકબીજાને સમજવાની ભાવના હોય ત્યાં ઘર સ્વર્ગ બની જાય છે। જો આ વાર્તાએ તમારા હૃદયને સ્પર્શ હોય તો વિડીયોને લાઈક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને આવી જ લાગણીસ્પર વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ। ફરી એક નવી પ્રેરણાદાયક વાર્તા સાથે
મળીએ. જય શ્રી કૃષ્ણ મિત્રો. કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં.